નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત સત્ય વાર્તા ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું મંસૂરી શેરબાનો। આમ આદમી પાર્ટીએ ગાંધીનગર ગૃહ ખાતે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કર્યું। ઈશાવદનના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતાથી હુમલા થયા બાદના વિરોધમાં વડોદરા શહેર આમ આદમી પાર્ટીએ શહેરના ગાંધીનગર ગૃહ ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને ભાજપ સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા। સાથે જ ભાજપ કોંગ્રેસના હાય હાય અને ગુંડાગર્દી બંધ કરોના નારા પણ લગાવ્યા હતા અને ગાંધીનગર ગૃહથી રેલી કાઢીને વિરોધ વ્યક્ત કર્યો હતો। આ ઉપરાંત ધરણા પર બેસીને રામધૂન પણ બોલાવી હતી અને આ સમયે ગાંધીનગર ગૃહ ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। વડોદરાના આમ આદમી પાર્ટીના લોકસભાના પ્રમુખે જણાવ્યું હતું કે જામનગરના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જે રીતે હુમલો કરવામાં આવ્યો છે એ જ ભાજપ અને કોંગ્રેસ બંનેની સંપૂર્ણ મિલીભગતથી હુમલો થયેલો છે। જે દિવસથી વિસાવદરની બેઠક આમ આદમી પાર્ટીએ જીતી છે એ જ દિવસથી ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને પક્ષોને આમ આદમી પાર્ટી કળાની માફક ખૂંચી રહી છે। कांग्रेस भाजप कांग्रेस भाजप कांग्रेस भाजप कांग्रेस भाजप कांग्रेस भाजप कांग्रेस नहीं चलेगी नहीं चलेगी नहीं चलेगी नहीं चलेगी नहीं चलेगी नहीं चलेगी बंद करो बंद करो बंद करो बंद करो बंद करो बंद करो नहीं चलेगी 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 भाजप कांग्रेस भाजप कांग्रेस भाजप कांग्रेस भाजप कांग्रेस भाजप कांग्रेस भाजप कांग्रेस भाजप ओ भाई एक राउंड कर ले बोल नहीं हमारा बात પછી કેવું આયા थोड़ा हम बोलो પછી પ્રોગ્રામ કરવાનો આ વિડિયો તમારો કે જો खाली बोल आगे वाले बोल फरीने खाली बोल प्रदर्शन કરો ખાલી બોર્ડ ફરીને ખાલી આટલું રાઉન્ડ જ મારવાનું છે ભાઈ વિરોધ પ્રદર્શન તો કરવો પડે ને भाजप कांग्रेस भाजप कांग्रेस भाजप कांग्रेस આજે ભારતીય જનતા પાર્ટી જે સરકારમાં જે તાનાશાહી બતાવી રહી છે, કોંગ્રેસને સાથે લઈ ભાઈ બહેનની સરકાર જે ચલાવી રહી છે, આજે જામનગરની અંદર, રાજકોટની અંદર કોર્પોરેટરો જે ભારતીય જનતા પાર્ટીના હોય, કોંગ્રેસના હોય, તે આમ આદમી પાર્ટીમાં જોડાવા લાગ્યા છે। ભારતીય જનતા પાર્ટી પૂરેપૂરી રીતે હવે ડરી ચૂકી છે। તેને હવે કોઈ પણ કિનારો દેખાતો નથી કે હવે આગળ શું। તે માટે દરેક જગ્યાએ ઠેર ઠેર આવી રીતે કોંગ્રેસ અને ભાજપ બે ભેગા થઈ અને લોકોને અમારા ત્યાં જે બી સભાઓ થાય છે, જે મોટી મોટી સભાઓમાં અથવા તો પછી અમે મોહલ્લા સભાઓ કરીએ છીએ, તે બધું જોઈ અને
ભારતીય જનતા પાર્ટીને પોતાની બધી જ ખબર પડી ગઈ છે કે હવે આ વખતે અમે ક્યાંય જ નથી. અને જો આ કોર્પોરેશનના ઇલેક્શનમાં આમ આદમી પાર્ટી આટલા ધરખમ જોરશોરથી કામ કરી રહી હોય તો 2027માં ચોક્કસપણે અમને હરાવવા જઈ રહી છે. એ એમની બીક બોલી રહી છે. આજે જ્યાં જ્યાં ઠેર ઠેર અમે જે બી પ્રસંગો કરતા હોઈએ કે જ્યાં બી ભાષણો કરતા હોઈએ કે જ્યાં બી સભાઓ કરતા હોઈએ ત્યાં આમના માણસો આવે છે. ખોટી રીતે પોલીસ બી અમને સહકાર કરે છે અને પથ્થરમારો કે જૂતા ફેંકવા આ આમના ધંધા છે. આવી તાનાશાહી સરકાર ખરેખર આ લોકશાહી તંત્ર છે જ્યાં આવી રીતે બીજા પક્ષોને પરેશાન કરવામાં આવતા હોય તે સાખી લેવામાં નહીં આવે. આનાથી કોઈ દિવસ આમ આદમી પાર્ટી ક્યારેય ડરશે નહીં ને ક્યારેય ઝૂકશે નહીં. અમને જેટલો ફોર્સ કરશે, જેટલો ડરાવવામાં કે ધમકાવવાની કોશિશ કરશે, જેટલા અમારા પર ભારતીય જનતા પાર્ટી અત્યાચાર કરશે એટલા જ અમે ઉગ્ર બની અને અમારા મુહિમને આગળ લઈ જઈશું. પણ ભારતીય જનતા પાર્ટીને કોઈ પણ રીતે હવે અમે આગળ નહીં આવવા દઈએ, નહીં જીતવા દઈએ. આજે આમ આદમી પાર્ટી વડોદરા શહેર દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે એક શાંતિપૂર્ણ પ્રદર્શન કરવાની અમારી એટલા માટે જરૂર પડી છે કારણ કે જ્યારથી વિસાવદરની અંદર આમ આદમી પાર્ટી ચૂંટણી જીતી છે ત્યારથી ભાજપ અને કોંગ્રેસ બંનેના પેટમાં તેલ રેડાયું છે. ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે જામનગરની અંદર જે રીતે કોંગ્રેસના એક કાર્યકર્તા દ્વારા આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા પર જે હુમલો કરવામાં આવ્યો છે અને અમે કડક શબ્દોમાં એની નિંદા કરીએ છીએ. તમે જુઓ લોકશાહીની અંદર સ્વાભાવિક છે કે લોકો એ કોની પાસે અપેક્ષા રાખે તો કે સરકાર પાસે, અને સરકારનો કોઈ પ્રતિનિધિ જ્યારે કામ નથી કરતો ત્યારે લોકશાહી તરીકે વિરોધ પક્ષની અંદર ધારાસભ્ય હોય, વિરોધ પક્ષના કોઈ પણ નેતા હોય, પણ તમે જુઓ આજે કોંગ્રેસ અને ભાજપ જે છે એ ટાર્ગેટ કરે છે આમ આદમી પાર્ટીના નેતાઓની સભાઓ બંધ કરાવવા માટે, રેલી બંધ કરાવવા માટે, કાર્યક્રમો બંધ કરવા માટે. તો આ જે લોકશાહીની અંદર ખતરારૂપ છે ત્યારે અમે આજે અહીંયા ગાંધીનગર ગૃહ ખાતે શાંતિપૂર્ણ રીતે આજે અમે વિરોધ પ્રદર્શન કરવા આવી રહ્યા છીએ.